સુરત ઊન સ્થિત ઈકરા હાઈસ્કૂલમાં મેદાનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આનંદ મેળા ફૂડ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ જાતે રાંધેલી વિવિધ વાનગીઓની દુકાનો લગાવી, જેમાં ફૂડ પ્લાઝા જેવું વાતાવરણ સર્જાયું। ચાઇનીઝ ડીશ, દહીંપૂરી, સેન્ડવિચ, સમોસા, રસગુલ્લા સહિતની વાનગીઓ વ્યાજબી ભાવે વેચાઈ અને હર્ષોલ્લાસ સાથે મજા કરાઈ। સંસ્થાના સેક્રેટરી સાયકલવાળા મોહમ્મદ સલીમજીના જણાવ્યા અનુસાર શાળાના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળાના વિશાળ મેદાનમાં સુંદર રીતે આનંદ મેળા ફૂડ ફેસ્ટિવલની ઉજવણી જુસ્સાભેર કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા જાતે રાંધેલા વિવિધ વાનગીઓનું વેચાણ કરી દુકાનો અને સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા। તેમજ એક ફૂડ પ્લાઝા જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ પોતે જ ચાઇનીઝ ડીશ, દહીંપૂરી, પાણીપુરી, બ્રેડ સેન્ડવિચ, વડાપાઉં, સમોસા, આલુપુરી, ખાવસા, ગુલાબજાંબુ, જલેબી, રસગુલ્લા વગેરે ખાવા પીવાની વસ્તુઓને વ્યાજબી ભાવે વેચાણ કરી આનંદ મેળામાં હર્ષોલ્લાસભેર મજા માણવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રીમતી મોહસીના પઠાણ, શ્રીમતી સાહિસ્તા એસ સૈયદ, શ્રીમતી સબાના એસ મલિક, શ્રી ઇમરાન ખાનજી સેરાની, શ્રીમતી સરસ્વતી એલાંગો અને શ્રી ઇનાયત એચ રંગરેજ દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ મોહમ્મદ સલીમ ગુલામ હુસૈન સાયકલવાળા છે। હું આ સંસ્થાનો મંત્રી છું, સેક્રેટરી ઈકરા હાઈસ્કૂલનો। અને અમારે ત્યાં ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ, ઉર્દુ મીડિયમ 4 માધ્યમ ચાલે છે 1 થી 12માં। અને ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે ઘણી પ્રવૃત્તિ કરે છે આમાં। તો વિદ્યાર્થીની પ્રવૃત્તિને બહાર કાઢવાના ઈરાદે અમે દર વર્ષે એ પ્રોગ્રામ કરતા રહે છે। હમણાં આજે એ વિદ્યાર્થી પોતાના ઘરેથી બનાવીને વાનગીઓ લાવે છે, એને ફન ફેર જેવું પ્રોગ્રામ કરે છે। વિઝિટ કરી તો વિદ્યાર્થીએ પોતે ઉત્સાહિત થઈને ઘરમાં વિવિધ વસ્તુ બનાવી છે અને કેટલું કોસ્ટ થાય છે એ વિદ્યાર્થી બધું માલુમ પડે છે અને કેટલો ખર્ચ થાય, કેટલા વાનગી વેચવાની એ પણ વિદ્યાર્થીઓને ખબર છે અને કેટલો નફા થાય એ પણ વિદ્યાર્થીને ખબર છે। એટલે મને જાણવા મળ્યું વિદ્યાર્થી પાસેથી, એટલે વિદ્યાર્થીનો ઉત્સાહ આપણે જોઈ શકાય છે। આ લગભગ કાલે મારી પાસે રિપોર્ટ હતું 150 નો તો ડિમાન્ડ હતી, 150 વિદ્યાર્થીની, પછી કંઈક થોડા ઘણા વધે એટલે 160 ની આસપાસ સ્ટોલ છે। હવે વાનગીઓ તો એટલી બધી વાનગીઓ છે કે જાણે એવું લાગે રમજાનનો મેળો લાગે છે અમને તો। શું કહેવા માંગે છે વાલીઓને? આ વાલીઓને હું ખાસ સંદેશ આપું છું કે દરેક વિદ્યાર્થીને ઉત્સાહિત કરતા પ્રોત્સાહિત કરતા રહે અને શાળામાં જે પ્રવૃત્તિ થાય છે એમાં આવી રીતે ઉત્સાહભેર ભાગ લેતા રહે, એટલે બંને માટે સારું છે। આપણી સ્કૂલમાં કયા કયા પ્રોગ્રામો રાખવામાં આવે છે? અમારી સ્કૂલમાં ઇતર પ્રવૃત્તિ ઘણી થાય છે। સ્કૂલમાં રમત ગમત સાથે આ ફનફેર થાય છે, મહેંદી સ્પર્ધા થાય છે, કોમ્પિટિશન થાય છે અને ખાસ કરીને નેશનલ લેવલ પર અમારા વિદ્યાર્થીઓ ઘણા જાય છે। વેઇટ લિફ્ટિંગ છે, બોક્સિંગ છે, હમણાં કરાટે છે। એના અલાવા અમારી શાળામાં સ્પોર્ટ રિઝલ્ટ આવે છે 12માં। સ્કૂલમાં કઈ તૈયારી ચાલે છે પ્રોગ્રામની? હમણાં સ્કૂલમાં આ નેક્સ્ટ અમારો પ્રોગ્રામ છે સાયન્સ ડે છે, એટલે આખે ઇન્ડિયાનું 28 ફેબ્રુઆરી સાયન્સ ડે આવે છે, તો સાયન્સ ડે તૈયાર થાય છે અમારી સ્કૂલમાં। હમણાં નેક્સ્ટ પ્રોગ્રામ આવે છે અમારો સાયન્સ ડે।